હવે વાત પાટીદારોની ક્રાંતિ રેલી વિશે। પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી હવે આવશ્યક બનાવવામાં આવે તેવી માંગ છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી રહી છે। ભાગેડુ લગ્નમાં માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવા કાયદો બનાવવાની માંગ સાથે પાટીદાર સમાજે ક્રાંતિનો રસ્તો અપનાવ્યો છે। જસદણમાં પાટીદાર સમાજે ક્રાંતિ રેલી યોજી। પાટીદાર શૈક્ષણિક ભવનથી મામલતદાર કચેરી સુધી આ રેલી યોજવામાં આવી, જેમાં પાટીદાર અગ્રણીઓ, મહિલાઓ સહિત 1500થી વધુ લોકો જોડાયા હતા અને મામલતદારને આવેદનપત્ર આપી પ્રેમ લગ્નના દૂષણ સામે તાત્કાલિક કાયદો બનાવવાની માંગ કરી। સાથે કહ્યું કે જો આગામી દિવસમાં કાયદો નહીં બને તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। પાટીદાર સમાજની માંગ છે કે લગ્ન નોંધણી દીકરીના રહેણાંક વિસ્તારમાં જ કરવામાં આવે। લગ્ન નોંધણીની જાણ માતા પિતાને 45 દિવસ અગાઉથી નોટિસથી કરવામાં આવે। સાક્ષી પક્ષ પણ એ જ વિસ્તારના હોવા જોઈએ અને વ્યાજખોરી અને સટ્ટાખોરી સામે કડક કાયદો બનાવવામાં આવે। ભાગેડુ લગ્નમાં માતા પિતાની ફરજિયાત મંજૂરી લેવામાં આવે તેવા કાયદાની માંગ સાથે જસદણમાં પાટીદાર સમાજ મોટી સંખ્યામાં રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપવા આવ્યો છે। તેઓની માંગ છે કે સરકાર કડક કાયદો લાવે। આપણે વાત કરીએ બહેનો સાથે। બેન, જે માંગ છે શું લાગે છે, શું પરિસ્થિતિ છે આજની? આજની અમે ક્રાંતિકારી જે અભિયાન ચલાવી રહ્યા છીએ તે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે જસદણના શહેરના બહેનો ભાઈઓ બધા, અને દિનેશભાઈ જે છે બામણે એમને જે આવેદનપત્ર અમને આપ્યું છે અને જેમાં 6 એવા મુદ્દા અમારા અગત્યના છે તે સ્વીકારી અમે આવેદનપત્ર મામલતદાર સાહેબને અહીંયા પરત કરવા આવ્યા છીએ। તો એ સ્વીકારી અને અમારો જે આ પ્રશ્ન છે એનું સોલ્યુશન આવે અને દીકરીઓ માટે એની ખાસ આ જે સૂચના છે એનો અમલ થાય અને માતા પિતાને બધાને કુટુંબને બધાને આનંદની લાગણી થાય જો આનું જે કાયદો ઘડવામાં આવે સરકાર તરફથી તો અમને ખૂબ જ પ્રોત્સાહન મળશે કે ના, સમાજની અંદર પણ આપણા પાટીદાર ભવનથી જે આ લોકોએ બધાએ જે કાર્ય કર્યું છે તે અમને ખૂબ જ આનંદની લાગણી થશે। માતા પિતા પણ નિષ્ફળ ગયા છે દીકરીઓની સાર સંભાળ રાખવામાં, એક વરવી વાસ્તવિકતા છે। શું તકેદારી રાખવી જોઈએ ઘરમાં એ ધ્યાન રાખીજો કે દીકરીઓ ક્યાં જાય છે, ક્યાં આવે છે, કોની સાથે પ્રેમ કરે છે, કેવો દીકરો છે। દીકરીઓને ગોતવું જોઈએ કે આ દીકરો સારો દીકરો કોઈ એવું લફરું લફટ કરતો નથી। ખરાબ દીકરો હોય, દારૂ પીતો હોય, જુગાર રખતો હોય, એ દીકરીઓને ફસાવે છે કાયમી માટે। તો દીકરીઓને એટલી ધ્યાન રાખવી જોઈએ કે આ વસ્તુ આપણામાં ન આવવું જોઈએ। આપણા મા બાપ કોણ છે, કે આપણે કોના સોરું છીએ, કે કોની પ્રજા છે, કે આપણે કેવી રીતે હાલી છીએ, કે આપણા મા બાપ કેવી રીતે ચાલે છે, કે ઊંચું જોઈને હાલે કે નીચું જોવારે દીકરીઓ કાલે કોર્ટમાં જાય ત્યાં દીકરીઓ કહી દેશે કે અમે કોઈને ઓળખતા નથી, ત્યારે મા બાપને આઘાત લાગે છે કે અમે હવે શું કરશું કે આ દીકરીઓ આપણને આવો જવાબ આપી દીધો। ત્યારે દીકરીઓ 5-10 દિવસ થાય છે એટલે દીકરીઓને પાછો જાકારો મળે છે, ત્યારે દીકરી બાપને યાદ કરે છે કે આ તમારા બાપ સાથે રહેવો તો મને ગમે ને આ દીકરીને પૌણાવી દેત, પણ આ મારે ન કરવું જોઈએ, પણ મારી ભૂલ થઈ ગઈ છે। અત્યારે દીકરીઓ બધું જાગજો અને જાગૃત રહેજો। આ સમાજ માટે, આપણી માટે આ ભાઈઓ કેટલું દોડા કરે છે, એટલે દીકરીઓને ખાસ જાગવાની જરૂર છે। દીકરીઓને જાગવાની વાત કરી રહ્યા છે ત્યારે દીકરીઓ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે। આપણે એમને પણ પૂછશું, તમારા માટે કાયદો લઈ આવવાની વાત છે, શું લાગે છે તમને પ્રેમ લગ્ન કેટલું ઘાતક? એ તો છે જ, કેમ કે એ વિરુદ્ધ કહેવાય એમ। માવતરને જે અપેક્ષા હોય એક સંતાન માટે ઈ નો થાય તો એને આઘાત લાગે છે। સોશિયલ મીડિયાને આપ કેટલું જવાબદાર ગણો છો? કારણ કે મોટા ભાગના છોકરીઓના કોન્ટેક્ટ સોશિયલ મીડિયામાંથી થાય છે, પ્રેમ લગ્ન કરે છે અને મા બાપને સંતાઈને તે ભાગી પણ જાય છે। ઈ છે, પણ હવે સંતાન અત્યારે છે ને આ સમય એવો થઈ ગયો છે ને કે નથી સમજતા એમ। સંતાન નથી સમજતા તેવી વાત બેન કરી રહ્યા છે। સંતાન નથી સમજતા, શા માટે નથી સમજતા? ઘરમાં વાતાવરણ શું આપવું જોઈએ? વાતાવરણ છોકરીઓને તો આમ થોડુંક દેખરેખ રાખવી જ જોઈએ મા બાપને, બરોબર? તમારે બોલવું એટલે મા બાપને એટલું ધ્યાન રાખવું જોઈએ, દીકરીઓને સમજવું જોઈએ કે દીકરીઓને મોટિયું કર્યું છે તો માવતર વિશે વિચારવું જોઈએ। અમારો પ્રશ્ન એ છે, માવતરે પણ વિચારવું જોઈએ। ઘરમાં શું વાતાવરણ આપવું જોઈએ બેન, આપ શું કહે છો? ઘરમાં દીકરીઓને કેવી રીતે વાતાવરણ આપવું જોઈએ? એ તો માવતરને તો આપવું પડે, પણ દીકરીઓને સમજવું પડે ને કઈક થોડુંક એમ। એટલે અત્યારે જો માવતરની ગેરહાજરીમાં દીકરીઓ વહી જાય છે એટલે બધું ધ્યાન તો રાખે છે, પણ તોય વહી જાય છે દીકરીઓ, શું કરવું એમ। હાલ અત્યારે બહેનો પણ સ્વીકારી રહ્યા છે કે ઘણું ધ્યાન રાખીએ છીએ છતાં પણ
દીકરીઓ ભાગી જાય છે. આ દૂષણ જે છે, પ્રેમ લગ્ન નામનું જે દૂષણ છે તે દૂર કરવું ખૂબ જ જરૂરી બન્યું છે. માટે જ ભાગેડુ લગ્નમાં માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવાના કાયદાની માંગ અત્યારે પાટીદાર સમાજ કરી રહ્યો છે. અને આંદોલનકારીઓ ચહેરાઓ એટલે કે વરુણ પટેલ, દિનેશ બાંભણિયા, મનોજ પનારા અને ગીતા પટેલ પણ આમાં જોડાયા છે. અને તેઓ પણ કહી રહ્યા છે કે આ તો માત્ર ને માત્ર આવેદનપત્ર છે, પરંતુ આગામી દિવસોમાં જો કડક કાયદો નહીં લાવવામાં આવે તો ગુજરાતમાં જલદ આંદોલન અમે કરશું. કેમેરા પર્સન ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, જસદણ.